સુરત પોલીસનો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે ત્યારે એસઓજીની ટીમે બાતમીના આધારે જહાંગીરપુરા પોલીસ મથકની હદમાંથી બાઇક પર પસાર થનારને ઝડપી પાડી તેની પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહેલી સુરત પોલીસની એસઓજીની ટીમે બાતમીના આધારે જહાંગીરપુરા પોલીસ મથકની હદમાં જહાંગીરપુરા શરણમ રેસિડેન્સી સામે સ્વસ્તિક વિલા પાસેથી બાઇક પર પસાર થતા મૂળ મહારાષ્ટ્રના ઔરંગાબાદનો અને હાલ જહાંગીરપુરા ખાતે આવેલા મનપા આવાસમાં રહેતા સુફિયાન ઉર્ફે શિબુ હુસૈન શેખને આંતરી તેની ઝડપી લેતા તેની પાસેથી 12.95 લાખની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો। ધરપકડ કરી એમડી ડ્રગ્સ, મોપેડ, મોબાઈલ, રોકડ સહિત 13,30,000થી વધુની મત્તા પોલીસે કબજે કરી એમડી ડ્રગ્સનો જથ્થો આપનાર અને એમડી ડ્રગ્સ મંગાવનાર ભાગા તળાવ ખાતે રહેતો રિઝવાન ઉસ્તાદ બોમ્બેવાલાને વોન્ટેડ જાહેર કરાયા છે। હાલ તો એસઓજીએ આરોપીનો કબજો જહાંગીરપુરા પોલીસને સોંપતા વધુ તપાસ જહાંગીરપુરા પોલીસે હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।